મિત્રો આ ખાસ વિડીયો તમારા માટે ડાયરેક્ટ આવ્યો છે ભાઈ। જમીનની અંદર 200 ફૂટ નીચે ગુફા છે ને ભાઈ શિવલિંગ જોઈ લો કેટલી શિવલિંગ। આ બધી શિવલિંગો ભાઈઓ ઓટોમેટિક બની જાય છે। જ્યાં મિત્રો હજારોની સંખ્યામાં શિવલિંગો છે ને બધી શિવલિંગો ઓટોમેટિક બની જાય છે। વિડીયો ખાસ તમારા માટે તમારો ભાઈ બનાવવા ગયો તો સ્પેશિયલ, તો વિડીયોને તમે લોકો છેલ્લે સુધી જોજો। મિત્રો આ જગ્યાએ આવવા માટે લોકો ક્યાંય દૂર દૂરથી આવે છે ભાઈ, અને આનો ઇતિહાસ સાંભળીને ભાઈ ખરેખર તમારો પણ મગજ કામ કરતો બંધ થઈ જાય। આ બધી જેટલી શિવલિંગો દેખાય છે ને ભાઈ, બધી શિવલિંગો ઓટોમેટિક બની જાય છે। અને કહેવાય છે એવું કે શ્રી રામ ભગવાન જ્યારે મિત્રો સીતાને બચાવવા જતા હતા, એટલે કે રાવણ જ્યારે સીતાનું લઈ ગયો હતો બરાબર, ત્યારે એ આ રસ્તેથી શ્રી રામ ભગવાન ગયા હતા બરાબર છે, એવી કહેવત છે। આ ગુફાનું નામ પણ હું તમને જણાવવાનું છું। આ જાંબુવંતી ગુફા છે બરોબર, એટલે જાંબુવને શ્રી રામ ભગવાનને રસ્તો બતાવ્યો હતો, એ હું ડિટેલ તમને પછી કહીશ। પહેલાં સૌથી પહેલાં તમે જોઈ લો બધી શિવલિંગો છે ને ભાઈ એ ઓટોમેટિક જ બને છે। જે આ ધૂળમાં છે શિવલિંગ એની વાત નથી કરતો, જે આ પાણાની દેખાય છે ને શિવલિંગ, એ બધી શિવલિંગો ઓટોમેટિક બની જાય છે। જ્યાં મિત્રો જો આ બધી શિવલિંગો જોઈ લો, જો આ બધી ઓટોમેટિક પાણી પડે, અને ભર ઉનાળે ગમે એટલો મિત્રો કાળો ઉનાળો હોય છતાં પણ આ ગુફાની અંદર પાણીના ટીપા ટપક 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 એવી રીતે પડ્યા રાખે, અને આ બધી શિવલિંગો જે છે એ ઓટોમેટિક બની જતી હોય છે। આ જગ્યા ક્યાં આવેલી છે હવે એ તમને હું કહું છું મિત્રો। પોરબંદરની બાજુમાં એક રાણાવાવ ગામ છે, ત્યાં જાંબુવંતી ગુફા છે, અને એ જ ગુફાની અંદર ભાઈઓ તમે જાઓ એટલે ગમે એવો તડકો હોય, આ ગુફાની અંદર તમે એક ફેરે વયા જાઓ એટલે તમને એટલી ભાઈ ઠંડી ઠંડી હવા આવશે, અને એટલો તમને ઠંડો ઠંડો પવન મળશે કે તમે કલ્પના પણ નહીં કરી। બારોબાર ગમે એટલો તડકો હશે તમને અંદર એકદમ એસી જેવો પવન આવશે, અને જમીનની નીચે ભાઈ 200 ફૂટ અંદર નીચે ગુફા છે। કલ્પના તો કરો ભાઈ, આ જોઈ લો લાઇટો કરી અને દેખાડવામાં આવે છે। ખરેખર આ જગ્યા અદ્ભુત જગ્યા છે ભાઈઓ, અને અહીંના રહસ્યો તમે ભાઈ જાણી જાઓ ને તમારો મગજ કામ કરતો બંધ થઈ જાય। જ્યાં દોસ્તો હવે મિત્રો હું તમને આખી ગુફાનો નજારો બતાવું છું। જોઈ લો આ 200 ફૂટ જમીનની નીચે ગુફા છે, અને આ બધી શિવલિંગો જે છે આ એકદમ પાણાની છે, અને આ બધી શિવલિંગો ઓટોમેટિક બની છે। કોઈ માણસે નથી બનાવી, કોઈ માણસે મૂર્તિ અહીં બનાવી નથી મૂકી, બધી ઓટોમેટિક જ બની છે। ફક્ત ને ફક્ત ઉપરથી પાણીના ટીપા પડતા હોય છે। ચોમાસામાં તો મિત્રો ગમે ત્યાં પાણી જ પડે, પણ આ એક એવી જગ્યા છે જ્યાં ગમે એવો ઉનાળો હોય તો પણ પાણીના ટીપા પડે ને પડે। દોસ્તો ખરેખર કહેવતમાં એવું કહેવાય છે કે આ જગ્યાએ તમે એક ફેરે દર્શન કરી જાઓ, તમારા ગમે એવા દુઃખ હોય, તમે ગમે એટલા ટેન્શનમાં હોય, એક ફેરે અહીંયા આવો તમારું બધું ટેન્શન મિનિટોમાં વહી જાય। અંદર એટલો આમ આનંદ જ તમને આખો અલગ નેક્સ્ટ લેવલ આવે। અને જમીનની નીચે ભાઈ ગુફા છે બરોબર, બધી બાજુ પાણો છે, જો પાણો। અને આ ગુફા બની કેવી રીતે છે કલ્પના તો કરો, ખાલી વિચાર તો કરો યાર। હું જેટલું બોલું છું ને બધા શબ્દો મારા એકદમ સાચા છે દોસ્તો। જો બધી બાજુ છેટે દૂર દૂર લગી આ જે પાણા દેખાય ને બધી ભાઈ શિવલિંગ જ છે। હું ઉપર ચડીને પણ તમને બતાવવા માગું છું હમણાં બરોબર છે, તો ખાસ જોજો। અને એ જમીનની અંદર પણ અંદર એક કૂવો છે, જોઈ લેજો। એ કૂવામાં હાલ અત્યારે પાણી છે નહીં, અને માણસો ભાઈ ક્યાંય દૂર દૂરથી અહીંયા આવે છે, વિદેશથી પણ લોકો અહીંયા આવે છે, અને અહીંયા મોટા મોટા ડાયરા પણ ઘણીવાર થઈ ગયેલા છે, જેમાં રશ્મિતાબેન રબારી અને ઘણા બધા એવા મોટા મોટા કલાકાર પણ અહીંયા આવેલા છે। અને આ એક જ ફક્ત ગુફા એવી છે જ્યાં ભગવાન પોતે શ્રી રામ ભગવાન આવ્યા હતા। શું લેવા માટે? તો કે જ્યારે સીતાનું હરણ થયું હતું, એને રાવણ જ્યારે પકડી ગયો હતો, એ આ ગુફામાં લઈ ગયો હતો અંદર, અને ત્યારે જાંબુવને શ્રી રામ ભગવાનને રસ્તો બતાવ્યો હતો કે જો આ જગ્યાએથી ભગવાનને જે સીતા હતી એને રાવણ હતો એ આ જગ્યાએથી હરણ કરી અને લઈ ગયો હતો। ત્યારે આ ગુફાની અંદર બની ગઈ છે, અને એનો લાઈવ ઉદાહરણ જો આ ફોટો હું તમને બતાવી રહ્યો છું। ખાસ કરીને દોસ્તો જેટલા લોકો અહીંયા ન આવ્યો હોય જરૂર અવશ્ય આવજો। મેં તમને એડ્રેસ પણ આપ્યું, અને વિડીયો જો તમને દોસ્તો સારો લાગ્યો હોય ને ભાઈ તો ફટાફટ દઈને સબસ્ક્રાઈબ બેલ આઇકન ઓલ માથે પ્રેસ કરજો।